તમારા બધા લોકોનો સાથ સહકાર અને સપોર્ટથી પરિવારનું ઘરનું કામ આટલા સુધી આપણે પહોંચાડી દીધું છે. ખાસ વિડીયો જોતા રહ્યો, વિડીયો શેર કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. મિત્રો, તમારા બધા લોકોનો સાથ સહકાર એ અમારા માટે ખૂબ મહત્ત્વનો છે. જો તમારા બધા લોકોનો સાથ સહકાર હશે તો આપણે ઘણા બધા નિરાધાર જેમની પાસે આશરો નથી એમનો આશરો નિમિત્ત બનશું. મિત્રો, ભગવાને આપણે નિમિત્ત બનાવ્યા છે તો આપણે સેવાકીય કાર્ય કરીએ છીએ, પણ તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. તો ખાસ વિડીયો શેર કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફાઇનલ લુક તમે જોઈ શકો છો. અત્યારે તાલા તાલુકાના ખેડા ગામે આપણને જોઈ શકો છો બાપુનું આપણે મકાનનું કામ ચાલુ છે. તો તમને આખું બતાવું છું. આ એક ઓસરી છે, બધું રસોઈ બનાવેલું છે. આપણને આ બધું બાથરૂમ રાખેલું છે, એક હોલ ને એક રૂમ રાખેલો છે. આ પ્રકારનું આપણે ઘરનું નિર્માણ કરીએ છીએ. મિત્રો, ખાસ વિનંતી છે સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. ખૂબ સારી વ્યવસ્થાવાળો રૂમ બનાવેલો છે. સ્પેસ બહુ ઘણી મોટી સ્પેસ રાખેલો છે બંને રૂમની અંદર. તો બહુ મોટો પ્લાન છે મિત્રો. થોડીક વાર લાગે છે, પણ તમારા બધાના લોકોના સપોર્ટથી ઘણું બધું અત્યારે કામ થઈ રહ્યું છે. તો ખાસ વિનંતી છે મિત્રો, સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જેમ બને તેમ શેર કરતા રહ્યો. કારણ કે તમે લોકો સપોર્ટ કરશો તો જ આપણને આવા અનેક પરિવાર સુધી પહોંચી શકશું. ઘણા બધા લોકોને આપણે ઘરનું નિર્માણ કરી શકશું. મિત્રો, તો આપણને ભગવાન એક નિમિત્ત બનાવ્યા છે, તો આપણને કામ કરવું છે તો કરતા રહેશું, પણ તમારા લોકોનો સપોર્ટ ખાસ જોશે મિત્રો. તો ખાસ સપોર્ટ કરતા રહ્યો. અને હું તમને આખું બહારથી પણ એક સાઈડ દૂરથી લુક બતાવી દઉં છું કે મકાનનું અત્યારે લુક કેવી રીતના આવી રહ્યું છે. મિત્રો, તો ફાઇનલી અનીડા ગામનો જે પરિવાર છે એમનું જે ઘરનું કામ છે આપણે આટલા સુધી પહોંચી ગયું છે. આ એક સરસ મજાની આપણને ઓસરી ટાઈપ રાખેલું છે. એટલો ગાળો અહીંયાથી એક અંદર જવા માટેનો એક મસ્ત બનાવેલો છે અને બધું જ આખો પ્લાન અંડરગ્રાઉન્ડ રાખેલો છે. એક નાની એવી ઓસરી રાખેલી છે, આ બાજુ રાખેલું છે અને આ બાજુ છે એક સરસ મજાનું રસોડું રાખેલું છે. આમાં હજી ફર્નિચર વગેરે બાકી છે. સ્પેસ ઘણો બધી સરસ મજાનો સ્પેસ રાખેલો છે. ખૂબ જ લાંબો પ્લાન છે. અત્યારે પ્લાસ્ટરનું કામ કન્ટિન્યુ ચાલુ છે અને આ એક મોટો હોલ છે. ઘણો બધો સ્પેસ આમની અંદર આપણે રાખેલો છે, ખાસ કરીને કારણ કે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને વૃદ્ધ હોવાના કારણે ઘરની અંદર થોડુંક સ્પેસ હોય તો બહુ સારું લાગે હરવા ફરવામાં. તો બાજુનો જે છે એક રૂમ રાખેલો છે, હું તમને બતાવું છું. આ એક રૂમ રાખેલો છે, આ આખો રૂમ છે. અત્યારે પ્લાસ્ટરનું કામ કન્ટિન્યુ ચાલુ છે મિત્રો. થોડાક જ દિવસોની અંદર કામ કમ્પ્લીટ પૂરું થઈ જશે. ફૂલી ફર્નિચર આમની અંદર આપણને કરવાનું છે. અત્યારે માર્બલમાં આવી ગયું છે. લાઇટ ફિટિંગથી લઈને A to Z આપણને કરવાનું છે મિત્રો. ખાસ મિત્રો, સપોર્ટ કરતા રહ્યો, વિડીયો શેર કરતા રહ્યો, કારણ કે તમારા બધા લોકોનો સપોર્ટ હશે મિત્રો તો આપણે ઘણા બધા નિરાધાર છે જેમની પાસે આશરો નથી, એમના આશરોનો નિમિત્ત બનશું મિત્રો. તો ખાસ વિડીયો શેર કરતા રહ્યો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, ફોલો કરતા રહ્યો અને શેર કરતા રહ્યો મિત્રો. તમારા લોકોનો સપોર્ટ અમારા માટે ખૂબ મહત્વનો છે. બાકી ધીમે ધીમે મિત્રો આ પ્રકારનું કામ આપણે પૂર્ણ કરતા જઈએ છીએ.